મહાદેવ હર અને કૌશિકભાઈ, આ ચૂંટણી પહેલા આજે આયોજન નહોતું સરપંચ, કોઈ પ્રકારનું આ કૌશિકભાઈ જ હતા અને સ્કૂલે આવ્યા, રૂમનું બારણું ખોલ્યું, મને કે દાદા મહાદેવ કેમ છે, આનંદમાન. જો કારક અભિસંધાન હું તમને વાત કહી દઉં, ખાલી એટલું કીધું કેમ છે દાદા મહાદેવ ને, મેં કીધું મહાદેવ મહાદેવ. પીરિયડ પૂરો થઈ ગયા પછી એનો આગળ કાંઈ કાર્યક્રમ હતો એ પૂરો થયો પછી ત્યાં અમારે એક બેન હતા એને મેં વાત કરી, મેં કીધું આ છોકરો ભવિષ્યમાં ખૂબ આગળ વધે, એની ઓરા, જો વ્યાસપીઠ માટે બેઠા બેઠા હું વાત કરું, એની ઓરા એટલી અદ્ભુત હતી. આપણે ઓરા કે અત્યારે તો એનું ચલણ થઈ ગયું, ઓરા સ્કેન કરાવવા જાય છે પણ શિક્ષકને ન્યા સ્કેન થઈ જાય. મેં કહું આની ઓરા એટલી જબરજસ્ત છે ને, આ ભવિષ્યમાં નામ કાઢશે ને ગમે એ મોટા સ્થાન માથે બિરાજમાન થશે આ વ્યક્તિ. ચૂંટણી જાહેર થઈ, ઉભા રહ્યા, વિજેતા બન્યા. પછી અમે રાત્રે બધા બેઠા હતા, એ કે કૌશિકભાઈ મેં એ જીતશે જ અને એને સારામાં સારું પદ મળશે, તમારે લખવું જ લખી લેજો બધા. એને સારું પદ મને કે હોય ને, તો કેટલા બધા આખું ગુજરાત છે ઘણા લાઈનમાં, અને જાહેર થયું કે એને દંડક બનાવ્યા. તમે વિચાર કરજો, વ્યક્તિ નથી કહેતું, માણસની આગળ એની ઓરા, એની ઉર્જા, જો સમજી લેજો. વ્યાસપીઠ માથે બીજું કાંઈ બોલવાનું, અને એ જ પ્રકારે સરપંચની વાત આ બધાને પૂછજો, ખ્યાલ છે. પટેલ રેસ્ટોરન્ટમાં હું સ્કૂલેથી આવ્યું ત્યાં મારે થોડીક વાર બેસવાનું હોય અને એ